આ તરફ ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ જે બનાવ બન્યો એમાં એક બાદ એક લોકોના મોતનો આંકડો સતત વધી રહ્યો છે, ત્યારે હવે વધુ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ સમાચાર। ભાજપ નેતા ગુલાબસિંહ પઢિયારે વિવાદિત નિવેદન આપ્યું છે। ભાજપ નેતા ગુલાબસિંહ પઢિયાર આ પુલ તૂટવાની ઘટનાને કુદરતી ગણાવી રહ્યા છે। ભાજપ નેતા જાણે કે ભાન ભૂલ્યા હોય તે રીતે આ દુર્ઘટનાને તેઓ કુદરતી ગણાવી રહ્યા છે। કુદરતી હોનાર જ છે, બીજું તો શું કહીએ। અને અમારી આખા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોને અથવા બધા નેતાઓની એની સંવેદના તમામ મૃતકો સાથે સંકળાયેલી છે। મારું પોતાનું અંગત તમને કહું તો દુઃખદ ઘટના તો છે જ બહુ જ, અને હું એનાથી બહુ દ્રવિત છું, પણ કુદરતી ઘટના છે। આ એક અકસ્માત છે। સરકારે પ્રયત્નો કરેલા છે અને આને મંજૂરી માટે પણ એના પ્રયત્નો સતત ચાલુ છે। ભૂપેન્દ્રભાઈ પટેલે જે તે સમયે આણંદમાં આવ્યા ત્યારે પણ આ ગંભીરા અને ઉમેટા બ્રિજની મંજૂરીની આખી વિશેષ વાત કરેલી જ છે। એટલે આમાં તંત્રની કોઈ ઘોર બેદરકારી ન કરે, સરકારનું તમામ તંત્ર આગળ ખડે પગે ઊભું છે। અને અકસ્માત એક એવી ઘટના છે કે એ અગાઉથી કંઈ નથી આવતી, બહુ સ્પષ્ટતા। એટલે આમાં કોઈને દોષિત ના દેવાય, અકસ્માત જ ગણાય। અને એની સાથે અમારી સંવેદના બિલકુલ છે જ, એ બાબતમાં કોઈ પ્રશ્ન નથી। પણ મૃતકોને તકલીફ પડે છે, કોઈ સ્વજનો ગુમાવ્યા છે, એ દુઃખની લાગણી વ્યક્ત કરીએ જ છે અમે લોકો। એટલે આમાં બીજા કોઈની જવાબદારી નથી, અકસ્માત જ ગણાય છે।